હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. કેમ છે બધાને? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકીના ચેનલ ઉપર કાના ટટનના ચેનલ ઉપર તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને આપણી સવાર થઈ ગઈ છે, 8:15 થઈ ગયા છે. એટલા દિવસમાં ફાઇનલી આજે હું વહેલી જઈ ગઈ, કેમ કે રાતે ઊંઘ ન આવે ને આ થાય ને પેલું થાય ને ગંદા ભૂતના સપના આવે ને પછી મોડે સુધી સૂતી રહું. પણ રાતે હું જોકે તો એક પછી જ મને ઊંઘ આવી, પણ નો પ્રોબ્લેમ. હું 8 વાગે જાગી ગઈ, જાગીને ફ્રેશ થઈ અને હવે આપણે કરીશું ચા પાણી નાસ્તો. પહેલાં વાળશું ચોળશું અને હું દૂધ લઈ આવું અને પછી આપણે કરીશું ચા પાણી નાસ્તો. તો હવે આપણે મળીએ છીએ સાફ સફાઈ કરીને જલ્દી જ્યારે બેસીએ છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. અને ત્યાં સુધી તમારે બાકી હોય તો તમે ચા નાસ્તો બનાવી લો અને કરી લો. મળીએ છીએ પછી છે મોગલમાં. હેલો ગાઈસ, તો 9:15 થવા આવ્યા છે અને હું દૂધ લઈ આવી હતી. દૂધ લઈ આવી અને ચા બનાવી, વાળું જોડું અને ખખોળિયું ખાધું, માતાજીને ધૂપ દીવા કર્યા અને જો મોગલમાંને ફૂલ ચડાવ્યું. અને હવે હું બેઠી છું નાસ્તો કરવા માટે. ખબર નહીં, આજે એટલા દિવસ પછી આજ વહેલી જાય ગઈ એટલે કે વધારે સૂવું છું કે આજે ઊંઘ ઓછી તો નહીં, 6 કલાકની તો થઈ, પણ ખબર નહીં થોડીક મજા નથી આવતી અને થોડુંક ટમીમાં થોડું દુખે છે. નાસ્તો કરવાની ઈચ્છા નહોતી, પણ એમ થયું કે નાસ્તો તો કરી લઈએ. તો જુઓ, એકદમ હલકો ફૂલકો અને સારો નાસ્તો. ટોસ્ટ અને ગુડ ડે બિસ્કિટ છે અને તડકો જે સામે બારી છે, ખુલ્લી છે બારી. લાઇટ નથી, આજે લાઇટ વહી ગઈ છે વહેલી, તો બારી ખુલ્લી છે, ત્યાંથી સનલાઇટ અહીંયા આવે છે. તો આપણી ચા રેડી છે, ટોસ્ટ છે અને બિસ્કિટ છે. થોડુંક ખાઈ લઉં છું. આ તો તમને બતાવવા માટે મેં પ્લેટમાં આટલા બધા ટોસ્ટ ને બિસ્કિટ લીધા, ખાશે કોઈ નહીં. તો ચલો તમે લોકો પણ નાસ્તો કરવા માટે અને આપણે મળીએ છીએ પછી. મારે બ્લોગ એડિટિંગ કરવાનો છે કાલનો. હા માસી, કરી લ્યો. માસી નાસ્તો કરે છે તો બોલાવે છે. ચલો નાસ્તો કરવા માટે. હું બેઠું એટલે હું પણ કહું ચાલો માસી નાસ્તો કરવા માટે કે જમવા માટે, એટલે એકબીજાને કહેવાની ટેવ છે. તો નાસ્તો કરીને મારે બ્લોગ એડિટ કરવાનો છે, તો એ બ્લોગ એડિટ કરીશ. અને કામ તો છે, કેમ કે મેં કપડાનું બધું કામકાજ પતાવ્યું નથી હજી. અને કાલ તો આપણે ગયા હતા બેટ દ્વારકા, તો એ બ્લોગ સરસ મજાનું એડિટ કરવાનું છે મારે, એ હું કરી લઉં અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી છે મોબાઈલમાં. હેલો ગાઈસ, તો 8:55 થઈ ગઈ છે અને આપણે હું નહોતી એટલો ટાઈમ, તો જે લોટ છે ને ઘઉંનો એ બગડી ગયો અને ટોસ્ટ મને લાગ્યા નહીં બરાબર. આમ એણે એનો જે ક્રંચ હોય એ મૂકી દીધો છે. તો 22 દિવસ નહોતી તો લોટ બગડી ગયો છે. તો મેં કીધું ચલો આપણે ગાને આપી દઈએ. પણ ગા માતા ક્યાંય છે કે નહીં? સામે તો ધણ જાય છે પણ ગા માતા ક્યાંય છે? હું સાંજે એટલે જ ના આવું, ભૂંડણાઓ છે સામે છે. આલે આલે, કોઈ કે કંઈક આપ્યું છે એટલે ત્યાં ખાય છે. આવે છે વાછડીએ જોયું તો ખરા. આલે, આવે છે જુઓ. હું અહીંયા નાખી દઉં છું ખોળમાં, એટલે જેથી કરીને એને ખાતા ફાવે. જુઓ આવે છે. અરે ભગવાન, બધી આવે છે, કંઈ વાંધો નહીં. હા, આજે પાણીવાળું આવે તો સારું, પીવાનું પાણી પૂરું થવા આવ્યું છે. જુઓ છેલ્લે તો ડોટ મૂકશે હો. પણ હા, અહીંયા આલે. બીજાને ખાવા દો ગા માતા. અહીંયા
ખા અહીંયા 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 એક જ ખાય છે અને બધાને આ જોવે છે. શું લોહી તું ખાશે? અને આ ગાંડી વાછડી મારી પાછળ આવે છે. મારી પાછળ કાંઈ નથી. હે વાં આપ્યું વાં જાઓ. ચલો તો એ તો અને એમ તો વચ્ચે આપીશ. એક ખાય છે જાશે બીજા ખાવા શું કરવાનું. હા ચલો તો આપણે મળીએ છીએ પછી હું થોડી સાફ સફાઈ કરી નાખું. જય મોગલમાં. હેલો ગાઈસ, તો 10 વાગી ગયા છે અને હવે હું વિચારું છું કે હું આ બધું કાઢી અને ગોઠવું, કેમ કે મેં ધોઈને સ્વેટર બધું અહીંયા મૂકી દીધું હતું. અને મેઇન વસ્તુ એ કે હું માસીને ઉપર જે ઓલા રૂમમાં ટાઈપનું મોટી જે કાંધી છે કબટ ઉપર, ત્યાંથી એમને ઓલા મોટા તપેલાને બધું ઉતારવું હતું. તો એ ગઈ હતી ઉતારી દેવા માટે, ઉતારી દીધા. હવે માસી બધું ધોવે છે ને ઉટકે છે કે પછી કે કહીશ ત્યારે મૂકી દેજો. તો ત્યારે હું મૂકી દઈશ માસીને. ફિલહાલ જે કપડાં આપણે નથી પહેરવાના, નથી જોતા, એ બધા બેગમાં પેક કરીને હું મૂકી દઉં છું. વધારાના સ્વેટર ને બધું ઓલી બેગમાં મૂકી દઉં છું. ચોખ્ખું કરતી થાવ જેથી કરીને જગ્યા થાય અને બધું લઈ જવામાં મને ખબર પડે. તો ચલો હવે હું એ કરું છું. અને લાઇટ પણ નથી, ફોનમાં ચાર્જિંગ 40% છે. તો હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 10:30 થઈ ગયા છે અને જુઓ માસીએ બધું સાફ કરી નાખ્યું છે. આ બધું જે છે તપેલા અને બધું અમે ઉપરથી ઉતાર્યું હતું અને હવે બધું મારે ઉપર મૂકવાનું છે. માસી અંબાવશે તો માસીને તો ફોન પકડતા ફાવે નહીં, તો હું બધું મૂકી દઉં છું. મૂકવા લાગું છું ઉપર માસીને. મને અંબાવશે, હું મૂકીશ. મેં વાળી ચોળી અને બધું ઉતારી અને ઝાડા ત્યાંથી ખેરી દીધા હતા. હવે હું આ બધો સામાન મુકાવી દઉં છું. અને મારા રૂમમાં પણ હું બધું સામાન બેગમાં ભરતી હતી, તો એ ઘણો ખરો ભર્યો છે ને ઘણો ખરો પડ્યો છે. કપડાં અને બધા વધારાના જે એ હમણાં હું તમને મારા રૂમમાં જઈને બતાવીશ. આ દરવાજા પાછળ જ આપણો રૂમ છે, પણ ઓલી બાજુથી દરવાજો બંધ છે એટલે. તો ચલો રૂમે જઈએ અને હમણાં મળીએ છીએ. ત્યાં સુધી જઈએ. જો ગાઈસ, તો આ એક બેગ ભરી નાખ્યું છે ને હજી તો કપડાના ઢગલા છે અહીંયા ચેર ઉપર, વાં લટકે છે. આ જો બધા ખબર નહીં કેમ સંભાળીશ, કેમાં સંભાળીશ. હજી સામે કટલેરીનો સામાન બધો સરખો કરવાનો, ઉપર બ્લેન્કેટ ને એ બધું છે. જોઈએ હવે. ચલો મંડું હું વધારાનું મૂકવા, બીજું શું કરું. ચલો તો હવે જમવાનું બનાવવું છે તો પછી વાત. ફિલહાલ આ બધું કરું. ચલીએ તો મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. શું કરો છો? તો હું ગઈ હતી પાણીની બોટલ લેવા માટે. ભાવના માસીના ઘરે પાણીવાળાને ફોન કર્યો, પણ એણે કીધું કે હું નથી આવ્યો. તો આપણે આ કેમ્પર હું માંડ ઉપાડીને લાવી ભાવના માસીના ઘરેથી. સામે ઘર છે તો પાણી આવી ગયું છે આપણું અને લાઇટ હજી આવી નથી. અને જુઓ ઘણું ખરું મેં જે છે આપણો સામાન વધારાના કપડાને બેગમાં એક આ ભર્યું છે, બીજું આ ભર્યું છે, અને બાકી પહેરવાના રાખ્યા છે. અને હજી આ તો બાકી છે કરવાનું, પણ ઘણું ખરું બહાર નીકળી ગયું છે કપડાં, એટલે થઈ જશે. ને જમવાનું તો મેં કરતાં થઈ ગયું છે. જમવામાં દાળ ભાત ને રોટલી. ભાવના માસીના ઘરે પાણી લેવા ગઈ હતી તો કે હું સાથે બનાવી નાખું. મેં કીધું ના ભાઈ, હું મારું બનાવી લઈશ. તો કે અમારા ઘરનું ખા કેવું બને છે કે. તો ચલો જમવાનું તો આપણે રેડી છે. અને થોડીક દાળ ભાત એણે આપ્યા છે, બાકી તો મેં આપણે રસોઈ થઈ ગઈ હતી. અને હવે હું આ થોડુંક કામકાજ પતાવું અને પછી જમી લઉં. લાઇટ છે નહીં તો ખબર નહીં શું કરશું, ચાર્જિંગ પણ નથી. સુવાનું ને મેળ આવે કે નહીં જોઈએ છીએ. તો ચલો આટલું બધું પતાવી કાઢવીને કપડાં ધોવાના છે એ તો, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો પણ જમી લો અને તમારું ધ્યાન રાખો અને આરામ કરો. જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો 2 વાગી ગયા છે અને લાઇટ હજી નથી આવી અને મારા ફોનમાં ચાર્જિંગ 14% જ છે. મેં જમી તો લીધું છે અને હમણાં હું લેટ જાગતી, તો કાલે તો રાતે લેટ સૂઈ અને સવારે જાગી ગઈ વહેલી 7:45 વાગ્યાની.
તો ઊંઘ આવે છે, સૂઈ જવું છે. લાઇટ નથી, ફોનમાં ચાર્જિંગ નથી. ચાર્જિંગ તો ઠીક છે પણ લાઇટ નથી એટલે પવન વગર ઊંઘ ન આવે. પણ વાંધો નથી, પવન આવે છે બહાર, આમ છે પવન એટલે સારું છે. જો તમે જોઈ શકશો ચૂંદડીને મારા વાળને એમ તો ઉડે છે એટલે હું અહીંયા દરવાજા આગળ આવીને સૂઈ ગઈ અને કંઈ પાથરું પણ નથી, જેથી કરીને ઠંડુ લાગે અને પવન આવે સરખું તો ઊંઘ આવે. તો હું 1-2 કલાક સૂઈ જાઉં છું. પંખો મેં ચાલુ મૂકી દીધો છે જેથી કરીને લાઇટ આવે તો મને ખબર પડે. બ્લોગ એડિટિંગ કરવો છે બીજો, પણ લાઇટ નથી ને ફોનમાં ચાર્જિંગ નથી એટલે નથી કરતી અત્યારે. તો હવે લાઇટ આવે પછી એડિટ કરશું રાતે. પછી એડિટ નહોતો કર્યો, સૂઈ ગઈ હતી, થાકી ગઈ હતી એટલે. તો ચલો ફિલહાલ હું સૂઈ જાઉં છું. મને ઊંઘ આવે છે, માથું ચડી ગયું છે, થોડુંક શરીરે ધગવા માંડ્યું. પછી મને ઊંઘ ધીરી હોય ને શું નહીં તો તાવ ના આવી જાય, મજા બગડે. એટલે ચલો હું સૂઈ જાઉં છું અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો પણ આરામ કરો. જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો હું તો સૂઈ ગઈ હતી પણ હા લાઇટ વહી ગઈ હતી અને લાઇટ આવી હમણાં થોડી વાર 5:30 પછી. તો ત્યારે હું સીધી ઊભી થઈ, લાઇટ આવી ત્યાં સુધી સૂતી હતી જ સામે અને ઊંઘ તો પૂરી થઈ ગઈ. અને મારા અંદાજે આપણે જે જવાનું છે સ્કૂલ જવા માટે સરનો મેસેજ આવી ગયો છે જવાનું. મેં નક્કી કર્યું હતું મંડેના, પણ સર પછી ત્યાં નહીં હોય એવું કંઈક છે તો કદાચ આપણે કાલે જઈએ છીએ કે કેમ છે અને વાત કરીએ અને જોઈએ, ફાઇનલ કરીએ. અને જો જાશું આપણે તો કાલે સવારે વહેલા નીકળી જશું. બાકી જોઈએ છે ફિલહાલ તો જો મારે ગામમાં જવાનું હતું બધું લેવા માટે, હું ગઈ નહીં. જોકે ગુવાર ને વટાણા ને બટેટા છે તો વાંધો નથી, કંઈક કરી નાખશું. કિરાણું કાર્ડ લઈ આવશું. ફિલહાલ મેં ચા મૂકી છે એટલે ચાલો તમે લોકો ચા પીવા માટે મેં ચા વધારે મૂકી છે. હું અને માસી ચા પીશું અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જે પણ નક્કી થશે જવાનું છે કે નહીં હું તમને કહીશ રાતે. ચલો. હેલો ગાઈસ, શું કરો છો? 6:30 થઈ ગયા છે અને જુઓ માસા સામે કંઈક લાકડું કંઈક તૂટી ગયું હતું તો ખીલી મારીને જોઈન્ટ કરતા હતા. મેં કીધું એ નહીં થાય, તમે એને કંઈકથી ચોંટાડી દો. તો હવે કે હું એમ સીલથી ચોંટાડી દઉં છું. તો માસા એ કરે છે અને માસી અને હું અમે શાકભાજી સુધારવા બેસીએ છીએ. હું મારા ગુવાર સાફ કરીશ, આપણે ગુવારનું શાક કરવું છે ને માસીને તો સરખવાની સિંગું ને પાલક ને ઘણું છે સાફ કરવા માટે. હા, તો માસી ગયા છે પેલા. હું પહેલી વાર જઈશ. તો માસી ગયા છે દીવા કરવા માટે અને માસી દીવા કરીને આવે એટલે અમે કરીએ છીએ શાકભાજી સાફ અને આપણે મળીએ છીએ હવે પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 7:30 થઈ ગયા છે અને જુઓ મેં મારું ફેવરેટ સરસ મજાનું તીખું તીખું અને ચટપટું ગુવારનું શાક વઘારી નાખ્યું છે અને પાકે છે. રસો આપણે સાવ બાળી નાખવાનો છે કેમ કે ગુવારના કોરા મોરા શાકમાં રસો સારો ન લાગે. અને ગુવાર થોડાક ગઈઢા જેને કહેવાય, ઓલ્ડ એજેજ ગુવાર. તો हमारा गवार बन रहा है, अनएजुकेटेड बीन मीन्स गुवार. તો ગુવારનું શાક પાકે છે અને મેં લોટ બાંધી નાખ્યો છે. જુઓ આપણું શાક પાકી જાય, અનએજ્યુકેટેડ બીનનું શાક બની જાય પછી આપણે રોટલી કરીએ છીએ અને મળીએ છીએ જમવા ટાઈમે. અને બાકી તો બીજું શું તમને કંઈ કહેવાનું છે? ના, કાંઈ નથી કહેવાનું. હા, મેં પાણીનું જે કેમ્પર છે ડોલમાં ભરી લીધું છે. બાકી જે આપણું બોઘરું કહેવાય એને બોઘરામાં ભરી લીધું છે. અને તમે લોકો હજી જોઈ શકો છો કે મારું ઘર તહેસ નહેસ પડ્યું છે. બાકી હવે જાજુ કાંઈ નથી. કપડાં ઘણા ખરા પેક થઈ ગયા છે ને થોડુંક જ બાકી છે કરવાનું. બટ વાસણ જે નીચે છે ને એ સરખા કરવા જેવા છે, એ હું જમીને કરી નાખીશ પછી તમને બતાવીશ. બરાબર છે? તો ચલો તમે લોકો પણ જમવાનું બનાવી લો અને હું પણ જમવાનું બનાવી લઉં. મળીએ છીએ આપણે જમવા ટાઈમે. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 8:30 થઈ ગયા છે અને સોરી હું જમવા બેઠી ગઈ અને ભૂલી જ ગઈ તમને લોકોને મળવાનું. પછી મને યાદ આવ્યું કે મારે તમને લોકોને મળવાનું હતું. તો જુઓ હું જમવા બેઠી ગઈ છું અને આપણું સરસ મજાનું વેરી ટેસ્ટી ગ્રેવીવાળું ફૂલ તીખા મરચાં અને લસણથી વઘારેલું શાક ગુવારનું તૈયાર છે. અને હું તમને ટેસ્ટ કરીને કહું છું કે શાક કેવું એનું છે. મને એનો જો મસાલો હોય ને
આજે લાસ્ટ ગ્રેવી જે હોય એ જ બહુ ભાવે. અને આ તીખા તીખા ગુવાર આમ ખવાય આમ ગુવારને. અને ચલો હું તો જમી લઉં છું જલ્દી. અને મારે હજી વાસણ પણ કરવાના છે, કામ પણ છે, નાવું ધોવું છે. કેમ કે સવારે જો ફાઇનલ થઈ ગયું છે, આપણે કાલે જ જવાનું છે સ્કૂલ જવા માટે. તો મારે ઘણા કામ છે. જલ્દી હું જમી અને વાસણ કરીશ, બધું કામકાજ પતાવીશ. કાલે બસમાં ટ્રાવેલિંગ કરવાની છે, એટલે આપણે સવારે નાસ્તો તો નહીં કરીએ, મને વોમિટ થાય એટલે. અને પેકિંગ કરીશ, બધું કરીશ, કેમ કે 1-2 દિવસ ત્યાં રોકાવાનું થશે. તો હવે તો આપણે સીધા સવારે જ મળશું. અને તમે લોકો જમી લો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે મારે કામ પણ ઘણું છે. સોરી ગાઈસ, તો પછી હવે હું નહીં મળી શકું તમને, એટલે જમવા ટાઈમે મળી લીધી. તો તમને લોકોને જો મારા વિડીયો એન્ડ બ્લોગ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને મારા જે નવા સબસ્ક્રાઈબરો છે એ બધાનું મારા ચેનલમાં દિલથી સ્વાગત છે. બધાને જય મોગલમાં. અને આમ જ મારો સાથ અને સપોર્ટ આપતા રહ્યો. અને આમ જ મારા બ્લોગ જોતા રહ્યો. તો ચલો, તમે લોકો પણ જમી લેજો, ટાઈમે સૂઈ જાજો, તમારું ધ્યાન રાખજો. અને મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખેર, જય મોગલમાં.